સમાચારમાં શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। દ્વારકા પંથકની મહિલાઓ ઠગ ટોળકીથી ચેતી જજો, કારણ સોનાની સફાઈના બહાને આવી મહિલાઓ છેતરપિંડી કરી રહી છે અને આખી ગેંગ સક્રિય થઈ છે। કલ્યાણપુર તાલુકામાં 2 મહિલા પાસેથી સોનાની છેતરપિંડી થઈ ગઈ છે। દાગીના ચમકાવી આપવાના બહાને છેતરપિંડી કરી રહી છે આ પ્રકારની ઠગ મહિલાઓ, તેનાથી બચજો। કેમિકલયુક્ત પ્રવાહીમાં દાગીના નાખી સફાઈ કરવાનું કહી અને સોનું કાઢી લીધું। લાંબા ગામે 3 તોલાની બંગડીઓમાંથી 16.88 ગ્રામ સોનું કાઢી લીધું। લાંબા ગામની ઘટનામાં આશરે 47,000ની કિંમતનું સોનું ગુમ થઈ ગયું। રાવલ ગામે 2.5 તોલાની ચેનમાંથી 6 ગ્રામ સોનું કાઢી લીધું। રાવલની આ ઘટનામાં આશરે 35,000ની કિંમતનું સોનું ગુમ થઈ ગયું। બંને મહિલાઓ પાસેથી કુલ 24 ગ્રામ જેટલા સોનાની છેતરપિંડી થઈ। અજાણ્યા શખ્સો વિરુદ્ધ 2 અલગ અલગ ગુના નોંધાયા છે। કલ્યાણપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસ હવે તપાસ કરી રહી છે। સોનાની સફાઈના બહાને છેતરપિંડી કરતી ગેંગ છે। પોલીસ હવે કાર્યવાહી તેજ કરી છે। વધુ માહિતી મેળવીએ। દ્વારકાથી સંવાદદાતા મુકુંદ મોકરિયા જોડાયા છે। મુકુંદ, આજે સોનાની સફાઈના બહાને છેતરપિંડી કરી રહી છે જે ગેંગ, આ ગેંગને લઈને પોલીસને કોઈ કડી મળી છે? મુકુંદ, આ જે ગેંગ છે તેને લઈ પોલીસને કોઈ કડી મળી શકી છે? ફરી એકવાર સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું। તો કલ્યાણપુર દ્વારકાની જે મહિલાઓ છે એ આ ઠગ ટોળકીથી ચેતી જજો। કોઈ પણ વ્યક્તિ એવું કહે કે સોનું આપો, તમારું સોનું અમે ચમકાવી દઈશું, તો સમજી જજો કે આ મોટા ઠગબાજો છે અને તરત જ પોલીસનો સંપર્ક કરીને તેમને જેલ ભેગા કરજો, કારણ કે આ લોકો તમારા ઘરનું સોનું સાફ કરી જશે। મહિલાઓ, જે 2 મહિલાઓ છે જે દ્વારકાની કલ્યાણપુરની મહિલાઓ છેતરાઈ છે, સોનું તેમના જે હતું એનાથી પણ ઓછું થઈ ગયું છે। સફાઈના નામે કેટલીક ઠગ ટોળકી આ મહિલાઓને છેતરી ગઈ છે અને એ લોકો એટલી મીઠી મીઠી વાતો કરે છે કે લોકોને, ભોળા લોકોને છે એ ભોળવાઈ પણ જતા હોય છે। તો કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ પણ થઈ છે। 2 મહિલા સાથે ઠગાઈની ફરિયાદ થઈ છે। હવે જોવાનું એ છે કે પોલીસને આ ઠગ ટોળકી વિશે કોઈ કડી મળે છે કે કેમ। અત્યારે તહેવાર ચાલી રહ્યા છે ત્યારે ઘણી બધી ગેંગ એવી સક્રિય થઈ છે કે જે ગામડાઓમાં જઈ રહી છે, મહિલાઓને અથવા તો ત્યાંના જે ભોળા લોકો છે તેમને સોનું આપવાની અથવા તો સોનાને ચમકાવી દેવાની વાત કરીને તેમને ભોળવીને તેમની પાસેથી અસલી સોનું છે એ લઈ રહી છે। દ્વારકામાં કોપર વાયર ચોરીનો એક ભેદ ઉકેલાયો છે। કલ્યાણપુરની કંપનીમાંથી ચોરી થઈ હતી। પોલીસે 3 આરોપીને ઝડપી લીધા। સોલાર પ્લાન્ટમાંથી 10,500 મીટર વાયર ચોરાયો હતો। પોલીસે 4.12 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। 230 કિલો કોપર વાયર, કાર અને મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। ખંભાળિયા સેવા સદનની બાજુમાં આવેલા રેલવે ગરનાળા પાસેથી 3 આરોપીઓ ઝડપાયા છે। આરોપીઓ રાત્રિના સમયે કંપનીની દિવાલ કૂદીને કટર વડે કોપર વાયર કાપી અને ચોરી કરતા હતા। ઝડપાયેલા 3 આરોપીઓ જામનગરના સિક્કા વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું। જૂનાગઢના કેશોદમાં યોગેશ્વર ધામ વિસ્તારમાં તસ્કરોનો આતંક સામે આવ્યો। તસ્કરોએ 2 ટુ વ્હીલર સહિત કરિયાણાની દુકાનને નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હોવાની ઘટના સામે આવી। ચોરીની વધતી ઘટનાઓથી સ્થાનિકોમાં રોષ સાથે સુરક્ષાને લઈને ચિંતા પણ છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે ફૂટેજના આધારે તપાસ હાથ ધરી, જ્યારે સ્થાનિકોએ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે। તો પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ, કારણ કે જૂનાગઢના કેશોદમાં લગાતાર અહીંયા ચોરી થઈ રહી છે। તસ્કરો છે એમનો આતંક ખૂબ વધી રહ્યો છે। આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે વાહનની ઉઠાંતરી કરી રહ્યા છે, કેટલાક દુકાનને નિશાન બનાવી રહ્યા છે। છેલ્લા 2 મહિનામાં આ બીજી કે ત્રીજી વાર અમારી સોસાયટીમાં ચોરી થઈ છે। તો કેશોદ પોલીસ સ્ટેશનને એવી નમ્ર નિવેદન કે પોલીસ પેટ્રોલિંગ વધારે। અહીંયા જે કોઈ પબ્લિક રહે છે તે બધાય મીડિયમ વર્ગ રહે છે, કોઈ હાઈફાઈ ક્વોલિટીના માણસો અહીં રહેતા નથી। તો અવારનવાર અહીં ચોરી થવાના પ્રશ્ન બને છે। ગત રાતના 2 બાઇક અને એક દુકાન છે અહીંયા જે કરિયાણાની નાની, એ દુકાન તૂટી છે, એમાંથી રોકડા પૈસા વગેરે લઈ ગયા છે અને થોડો ઘણો સામાન પણ લઈ ગયા છે। ગઈકાલે રાત્રે અહીંયા મારું 2 વ્હીલ બહાર પડ્યું હતું, એ ચોરાઈ ગયું છે અને પાછળની શેરીમાં છગનભાઈની કરિયાણાની દુકાન છે ત્યાં પણ ચોરી થઈ છે ને એક બીજા કમલેશભાઈ રહી છે એનું સ્પ્લેન્ડર પણ ગયું છે। એટલે 2 બાઇક અને મુદ્દામાલ આ દુકાનમાંથી એ રાતે 3:30 આજુબાજુ ચોરી થઈ છે।
વધુ માહિતી મેળવી જૂનાગઢથી સંવાદદાતા અમર બખાઈ જોડાયા છે. અમર, આ વિસ્તારની અંદર સતત ચોરી થઈ રહી છે, તસ્કરોનો આતંક જોવા મળ્યો છે, શું કારણ છે? પોલીસનું શું કહેવું છે? બિલકુલ, કેશોદ પંથકની અંદર જે રીતે દિવસે ને દિવસે તસ્કરોનો આતંક વધી રહ્યો છે અને ખાસ કરીને કેશોદના જે યોગેશ્વર ધામ વિસ્તાર છે ત્યાં ફરી એકવાર તસ્કરો ગત રાત્રિના સમયે ત્રાટક્યા હતા, જ્યાં 2 ટુ વ્હીલ અને જે કરિયાણાની દુકાન છે તેમાંથી ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. સમગ્ર ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ છે અને જેમાં ચોક્કસ 2 લોકો દેખાય છે, બુકાની ધારીઓ છે અને બંને લોકો આવે છે અને પહેલા જે બાઇક છે તેની ઉઠાંતરી કરે છે. હાલ જે રીતે પોલીસ પેટ્રોલિંગ ઓછું હોવાનું પણ લોકો કહી રહ્યા છે અને પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી રહ્યા છે. અવારનવાર કેશોદ પંથકમાં આ રીતની ઘટનાઓ બને છે, પરંતુ પોલીસની જે પેટ્રોલિંગ કામગીરી છે તેની સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. જ્યારે વહેલી તકે આ તસ્કરોને પકડવામાં આવે અને કાયદાનો પાઠ ભણાવવામાં આવે તેવી માંગ ઉઠી છે, તો બીજી તરફ સતત પેટ્રોલિંગ કરવામાં આવે અમુક વિસ્તારોમાં તેવી પણ માંગ લોકો કરી રહ્યા છે. પંકજ. જી અમાર આભાર માહિતી આપવા માટે. સાબર ડેરીની વાર્ષિક સાધારણ સભા ગણતરીની મિનિટોમાં જ પૂરી થઈ ગઈ. કોઈપણ પ્રકારની પશુપાલકો માટેની જાહેરાત ન કરાતા પશુપાલકોમાં રોષ જોવા મળ્યો. સાબર ડેરીની સાધારણ સભામાં આવેલા ચેરમેન અને સેક્રેટરીઓની વાત સાંભળવામાં આવી ન હોવાની વાત થઈ ગઈ છે. સ્થાનિક દૂધ મંડળીના ચેરમેન અને સેક્રેટરીઓને સાબર ડેરીએ મોંઘીદાટ ગિફ્ટ આપી. પશુપાલકોના પરસેવાની કમાણીના પૈસે સ્થાનિક મંડળીના ચેરમેન અને સેક્રેટરીઓને લહાણી કરાવાઈ. સભામાં મીડિયાને પણ પ્રવેશ ન અપાતા સવાલ ઉઠી રહ્યા છે. વધુ માહિતી મેળવી સંવાદદાતા ઈશાન પરમાર સાબરકાંઠાથી જોડાયા છે. ઈશાન, આજે પશુપાલકો માટે જાહેરાત ન થઈ અને એક બીજી તરફ મંડળીના ચેરમેનને લહાણી, હકીકત શું છે? જી ચોક્કસ કે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના જીવાદોરી સમાન સાબર ડેરી ખાતે આજે 62મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. સાધારણ સભામાં મીડિયાને પ્રવેશ તો ન આપવામાં આવ્યો, પરંતુ આ ઉપરાંત જે ડેરીના ચેરમેન અને સેક્રેટરી આવ્યા હતા તેમને મોંઘીદાટ ગિફ્ટો આપવામાં આવી હતી. એટલે ખાસ કરીને કહી શકાય કે પશુપાલકો માટે યોગ્ય ભાવફેરની કે કોઈ જાહેરાત કરવામાં નથી આવી. માત્ર જે એજન્ડા હતા એજન્ડા વાંચવામાં આવ્યા છે ને બસ એમની રીતે જ મનમાની કરીને મંજૂર કરી દીધા એવા પણ પશુપાલકોના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. એટલે કે કહી શકાય કે જે રીતે આ સાબર ડેરી દ્વારા જે એજન્ડા એમને જ વાંચીને સાધારણ સભા માત્ર 10 મિનિટમાં પૂર્ણ કરી દેવાતા પશુપાલકોમાં હાલ તો રોજ જોવા મળે છે. પંકજ. જી ઈશાન, આભાર માહિતી આપવા માટે. ભાવનગરમાં વન વિભાગની બેદરકારી સામે સવાલ ઉઠી રહ્યા છે. બોરડી ગામમાં ગેરકાયદેસર ઇલેક્ટ્રિક શોકથી સિંહણનું મૃત્યુ થયું. પાક રક્ષણ માટે ગેરકાયદે વીજ કરંટ મુકાયો હતો. ઘટનાની જાણ થતાં વન વિભાગ દોડતું થયું. પાલિતાણા શેત્રુંજી ડિવિઝનના અધિકારીઓ પહોંચ્યા. એફએસએલ ટીમે ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી. સિંહણના મૃતદેહનું પેનલ પીએમ કરવામાં આવશે. અમદાવાદની ઓઢવ સ્થિત નટરાજ સ્કૂલમાં ડીઈઓની ટીમ સરપ્રાઇઝ ઇન્સ્પેક્શનમાં મોટો ભાંડાફોડ થયો છે. વિદ્યાર્થીઓની હાજરીને લઈને ગંભીર ગેરરીતિ સામે આવી. રજિસ્ટર અને સીટીએસ પોર્ટલ પર હાજરી નોંધાયેલી હોવા છતાં ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓ ગેરહાજર જોવા મળ્યા. અંદાજે 50% ગેરહાજરી નોંધાઈ. શિક્ષણ વિભાગે અગાઉ સ્કૂલના 11 જેટલા વર્ગો બંધ કરવાનો નિર્ણય લીધો હતો. હવે ડીઓ દ્વારા સ્કૂલની માન્યતા રદ કરવા તેમજ 100% ગ્રાન્ટ કાપવા માટે વડી કચેરીમાં દરખાસ્ત કરવામાં આવી છે. ચાલુ વર્ષે પણ અમે વર્ષની શરૂઆતમાં જ આ પ્રકારે ટીમ બનાવી ઇન્સ્પેક્શન કરાવ્યું તો તેમાં પણ એ જ પ્રકારે જોવા મળ્યું છે. એટલે માન્ય વર્ગો કરતાં વિદ્યાર્થીઓની સંખ્યા જે છે એ જેટલી હોવી જોઈએ એના કરતાં લગભગ 50% આજુબાજુ જોવા મળતા અમે 11 જેટલા વર્ગો તાત્કાલિક અસરથી બંધ કરવા માટેનો નિર્ણય લીધો હતો. એટલે અમે માન્યતા રદ કરવા માટેની આગળની કાર્યવાહી કરી છે. સરકારશ્રીમાં આ બાબતે ચોક્કસ યોગ્ય નિર્ણય લેવાશે, કર્મચારીઓના હિતમાં નિર્ણય લેવાશે અને ખોટી ગેરહાજરી જે છે વિદ્યાર્થીઓની એની હાજરી પૂરવા માટે જ્યારે શિક્ષકોને દબાણ કરવામાં આવે આ બિલકુલ યોગ્ય નથી. એટલે એ બાબતોની ગંભીરતાને ધ્યાને લઈ અમે સદર શાળાને જલ્દીથી જલ્દી બંધ થાય તે માટે અમે આ બાબતે ઉપર વડી કચેરીમાં રિપોર્ટ કર્યો છે.